નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાંદેશ સોહમ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે કંપની લિક્વિડેશન એકાઉન્ટ્સ વિશે ભણવાના છીએ. આજનો લેક્ચર એક ફક્ત ઇન્ટ્રોડક્ટરી એટલે કે ફક્ત એક પ્રસ્તાવિક લેક્ચર છે, પરંતુ આને પ્રસ્તાવનાની જેમ ઇગ્નોર કરવા જેવો આ લેક્ચર છે નહીં. આ લેક્ચર ભણ્યા બાદ તમને કેટલા બેનિફિટ મળશે એ હું તમને જણાવું છું કે આ ઇન્ટ્રોડક્ટરી પ્રસ્તાવિક લેક્ચર કે જેમાં ફક્ત બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છું, જેમાં પરીક્ષામાં પૂછાતા MCQ એટલે કે વન લાઇનર ક્વેશ્ચન કવર થઈ જવાના છે. અને છેલ્લે આ લેક્ચર પૂર્ણ થયા બાદ આપણે ગુજરાત યુનિવર્સિટીના પેપર સોલ્વ કરશું કે જેમાં કંપની લિક્વિડેશન એકાઉન્ટ્સના વન લાઇનર ક્વેશ્ચન જે એક્ઝામમાં પૂછાયેલા છે એ આપણે સોલ્વ કરશું. અને હું તમને ખાતરી આપું છું કે આ લેક્ચરમાંથી તમામ ક્વેશ્ચન અથવા તો કહી શકાય કે ભાઈ જેટલા પેપર છે આપણે આજે સોલ્વ કરશું એ તમામ ક્વેશ્ચન આ લેક્ચરમાં કવર થઈ જવાના છે. તો ભાઈ ધ્યાનથી સમજો. પહેલું શું છે ના, કંપની લિક્વિડેશન એકાઉન્ટ્સ. તો પહેલાં આપણે જોઈએ કે કંપની આપણને ખબર છે શું છે, તો કે કંપની એ એક કૃત્રિમ વ્યક્તિ છે, એક આર્ટિફિશિયલ વ્યક્તિ છે. કેમ આર્ટિફિશિયલ? કેમ કે કુદરતી રીતે એનું અસ્તિત્વ આવતું નથી. કંપની એક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી વ્યક્તિ છે. તો જે વ્યક્તિનું અસ્તિત્વ કાયદા દ્વારા થાય છે તો તેનો અંત પણ કાયદા દ્વારા જ થશે. આ એક સિમ્પલ લોજિક છે. તો કંપનીનો અંત પણ કાયદા દ્વારા જ થવાનો છે. તો કંપનીને કાયદા દ્વારા અંતમાં લાવવાની જે કાંઈ બી ક્રિયા છે અથવા તો કાયદા દ્વારા અંતમાં લાવવું એને શું કહી શકાય? તો કે લિક્વિડેશન. ગુજરાતીમાં કહીએ તો કે ભાઈ વિસર્જન. તો આપણે વિસર્જનનો પહેલા ફક્ત સામાન્ય અર્થ જોઈએ. શું કીધું છે આમાં? સામાન્ય અર્થમાં વિસર્જન એટલે કંપનીનો ધંધો બંધ કરવો, તેની મિલકતો વેચી દેવી, દેવાઓ ચૂકવી દેવા અને જો નાણાં વધે તો સભ્યોને પરત કરી દેવા. બહુ જ સિમ્પલ ડેફિનેશન છે કે ભાઈ કંપનીનો ધંધો બંધ કરો, બંધ કરવા માટે જેટલી પણ મિલકતો હશે એ વેચી દેવામાં આવશે અને જે ઉપજ થશે એમાંથી દેવા ચૂકવવામાં આવશે અને જો નાણાં વધે તો બાકીના સભ્યોને આપી દેવામાં આવશે. બરાબર છે. તો વિસર્જન સાથે ઘણા લોકો નાદારીની કમ્પેરિઝન કરતા હોય છે અને એવું સમજતા હોય છે કે નાદારી અને વિસર્જન એક જ છે. પરંતુ મિત્રો, વિસર્જનનો અર્થ ફક્ત નાદારી જ હોઈ શકે નહીં. પેલા નાદારી એટલે હું તમને સમજાવું. નાદારી એટલે શું? જ્યારે પણ કોઈ કંપની પોતાના દેવા પૂરેપૂરા ચૂકવવા માટે સક્ષમ ન હોય અથવા તો પૂરેપૂરા દેવા ચૂકવી શકાય એટલા નાણાં કોઈ કંપની પાસે નથી અને ધંધો બંધ કરવો પડે તો એને ઇન્સોલ્વન્સી નાદારી કહી શકાય. ધંધો વિસર્જનમાં પણ બંધ કરવો પડે છે, નાદારીમાં પણ બંધ કરવો પડે છે. તો પણ વિસર્જન અને નાદારી અલગ છે. નાદારીમાં ફક્ત એક જ કોન્સેપ્ટ છે. શું? તો કે ભાઈ એકમ પાસે પૂરતા નાણાં નથી દેવા ચૂકવવા માટે, એટલે એને નાણાં ન હોવાને કારણે, દેવા ચૂકવી શકવાની ક્ષમતા ન હોવાને કારણે ધંધો બંધ કરવો પડે છે. પરંતુ વિસર્જન થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. ભારતમાં ઘણી વખત પુનર્રચના એટલે કે રિકન્સ્ટ્રક્શન માટે પણ વિસર્જન કરવામાં આવે છે. કેટલીક વાર કંપનીઓ પાસે સારું બિઝનેસ મોડલ હોય છે, એને ખબર છે કે નફો કરી શકે છે, પરંતુ મૂડીની ઉણપને કારણે પોતાનો ધંધો વિસ્તાર કરી શકતા નથી, પોતાના ધંધોનો વિકાસ કરી શકતા નથી. તો ધંધાનો વિકાસ કરવા માટે પણ શું કરે છે? કંપનીનું કે ધંધાનું વિસર્જન કરશે અને બીજા ધંધાને વેચી દેશે. એનો મતલબ શું છે કે વિસર્જન શા માટે કર્યું? તો કે ભવિષ્યના સારા ઓપોર્ચ્યુનિટી એટલે આપણે કહી શકીએ કે ભવિષ્યમાં સારો લાભ લેવા માટે શું કરે છે? હાલમાં ધંધો બંધ કરે છે. પરંતુ એનો મતલબ એમ નથી કે ભાઈ હાલમાં એ નાદાર છે, એની પાસે પૂરતી મૂડી અથવા તો એ નફો નથી કરતો. એવું નથી. પુનર્રચના માટે પણ થઈ શકે છે. અમુક નિશ્ચિત હેતુ માટે કંપનીની સ્થાપના થઈ હોય તો એ નિશ્ચિત હેતુ પૂર્ણ થયા બાદ પણ વિસર્જન થઈ શકે છે. અને એવું પણ થઈ શકે છે કે ભાઈ ક્યારેક એવું બને કે ભવિષ્યમાં એવા બનાવો બને કે જેને કારણે તમે હાલમાં ધંધો કરી શકો એમ નથી, તો પણ તમે ધંધો બંધ કરવા માટે વિસર્જન કરી શકો છો. પરંતુ ફક્ત નાદારીનું કારણ જ વિસર્જન એવું છે નહીં.
નાદારી અને વિસર્જન શું છે ભાઈ? અલગ વસ્તુ છે. અને વિસર્જન સારા કાર્ય માટે, સારી પ્રગતિ માટે પણ થઈ શકે છે. તો ફક્ત વિસર્જન અને નાદારીનો અર્થ, કોન્સેપ્ટ અલગ હોવો એ જરૂરી છે મિત્રો. તો વિસર્જન આપણે સમજ્યા કે શું છે કે ભાઈ ધંધો બંધ કરો, પછી એ સારી પ્રગતિ માટે પણ હોઈ શકે, ધંધોના સારા ભવિષ્ય માટે પણ હોઈ શકે, અને ભવિષ્યમાં ધંધો થઈ શકે એવી સ્થિતિ નથી એના માટે પણ હોઈ શકે. કોઈ પણ રીઝન હોય, પરંતુ વિસર્જનનો અર્થ આપણે હવે સમજી ગયા છીએ. તો હવે સમજીએ તેની પદ્ધતિઓ. મુખ્ય 2 પદ્ધતિઓ કહી શકાય. કાં તો ફરજિયાત વિસર્જન હોઈ શકે, અથવા તો મરજિયાત એટલે કે સ્વૈચ્છિક વિસર્જન, કે કંપની પોતાની ઈચ્છાથી વિસર્જન કરે છે, અથવા તો પોતાની ઈચ્છા વગર પોતાની કંપનીનું વિસર્જન કરે છે. તો પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ સ્વૈચ્છિક અથવા તો મરજિયાત વિસર્જન. તો ઘણા બધા સંજોગો હોઈ શકે છે. જેમ કે પહેલું શું છે? ચોક્કસ મુદ્દતે. કોઈ પણ કંપની જો કોઈ ચોક્કસ મુદત માટે તેની સ્થાપના થઈ હોય, તો તે ચોક્કસ મુદત પૂર્ણ થયા બાદ જે તે કંપનીનો શું આવે છે ભાઈ? અંત આવે છે. જે તે કંપનીનું વિસર્જન થાય છે ચોક્કસ મુદત પૂર્ણ થયા બાદ. નેક્સ્ટ, ચોક્કસ બનાવ. આર્ટિકલ્સમાં જોવું હોય કે અમુક કાર્ય કરવા માટે જ કંપનીની સ્થાપના થઈ છે, તો એ કાર્ય થઈ જતાં, ચોક્કસ બનાવ બની જતાં કંપનીનું વિસર્જન થવાનું છે. સામાન્ય ઠરાવ પસાર કરીને, ખાસ ઠરાવ પસાર કરીને. પરંતુ મિત્રો, ખાસ ઠરાવ પસાર કરીને જ્યારે વિસર્જન કરવાનું હોય છે, ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી પડશે કે જ્યારે કંપની સ્વૈચ્છિક રીતે વિસર્જન થવા માટે ખાસ ઠરાવ પસાર કરે છે, તો તેને શું કરવું પડશે? પોતાની કંપનીની જે રજિસ્ટ્રાર ઓફિસ છે તે જિલ્લાના નામચીન ફેમસ અખબારમાં વિધિન 14 ડે એટલે કે 14 દિવસમાં નોટિસ આપવી પડશે. ફરી વખત કહું છું મિત્રો, જ્યારે કોઈ પણ કંપની સ્વૈચ્છિક વિસર્જન કરવા માંગતી હોય અને તેની માટે ખાસ ઠરાવ પસાર કરે, તો 14 દિવસની અંદર રજિસ્ટ્રાર ઓફિસ, ગેજેટ ઓફિસનો જે જિલ્લો છે ત્યાંના ન્યૂઝપેપરમાં એને નોટિસ આપવી પડશે સ્વૈચ્છિક વિસર્જન અંગે. આ બાબત MCQમાં પૂછાય એવી છે, એ યાદ રાખજો મિત્રો. તો આ થયું સ્વૈચ્છિક વિસર્જન. હવે જે છે તો કે ભાઈ ફરજિયાત વિસર્જન. ફરજિયાત વિસર્જનનું મુખ્ય 2 કારણ. પહેલું શું છે કે દેવા ચૂકવવામાં અસક્ષમ. એમાં કાંઈ ડીપમાં સમજાવવાની જરૂર નથી કે ભાઈ જો કોઈ કંપની દેવા ચૂકવવા માટે સક્ષમ નથી, દેવા ચૂકવી શકે એટલા નાણાં એની પાસે નથી, તો કાયદા દ્વારા તેનું ફરજિયાત વિસર્જન કરવામાં આવશે. બીજું છે અન્ય કારણો. દેવા ચૂકવવાની અસક્ષમતા સિવાયના પણ કેટલાક કારણો છે કે જેને લીધે કોઈ પણ કંપનીનું ભાઈ ફરજિયાત વિસર્જન થઈ શકે છે. તો આપણે જોઈએ આ કયા કયા કારણ હોઈ શકે છે ફરજિયાત વિસર્જનના અન્ય કારણો. તો પહેલું શું કીધું છે? કંપની ખાસ ઠરાવ દ્વારા ઠરાવે, કે કંપની પોતે જ ઠરાવે કે ભાઈ અમારે વિસર્જન કરાવવું છે, તો એ ટ્રિબ્યુનલને અરજી કરશે અને માન્ય રાખશે તો એનું વિસર્જન થશે ફરજિયાતપણે. બીજું, કંપની સતત 5 વર્ષ સુધી નાણાકીય પત્રકો રજિસ્ટ્રાર સમક્ષ રજૂ ન કરે. ભાઈ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ રજિસ્ટ્રાર સમક્ષ કંપનીએ પોતાના નાણાકીય પત્રકોની રજૂઆત કરવી કેવી છે? ફરજિયાત છે. અને જો કોઈ કંપની 5 વર્ષ માટે આવા પત્રકો રજૂ કરવામાં નિષ્ફળ નીવડે, તો રજિસ્ટ્રાર અરજી કરીને કંપનીનું વિસર્જન કરાવી શકે છે મિત્રો. આમાં એક વસ્તુ યાદ રાખવાની છે, શું? તો કે સતત એટલે કન્ટિન્યુઅસ 5 વર્ષ સુધી નાણાકીય પત્રકો રજૂ કરવા માટે અસક્ષમ નીવડે છે, નિષ્ફળ નીવડે છે, તો રજિસ્ટ્રાર કંપનીના વિસર્જનની અરજી કરી શકે છે અને ડેફિનેટલી તેનું કાયદા દ્વારા ફરજિયાતપણે વિસર્જન થશે, જેમાં શંકાને કોઈ સ્થાન રહેશે નહીં, જેમાં કંપની પણ કાંઈ કરી શકશે નહીં. પછી ટ્રિબ્યુનલને એવું લાગે કે વિસર્જન વ્યાજબી અને ન્યાયી છે. અમુક કંપની એવી છે કે ભાઈ તેનું ભવિષ્ય અચોક્કસ છે, કે ભવિષ્યમાં તેના ધંધાનો નફો વધે એવી ચોક્કસતા છે નહીં, શક્યતા છે નહીં, તેનું દેવું વધારે છે. તો ત્યારે શું થશે? તો ટ્રિબ્યુનલ જ અમુક કંપનીનો ધંધો બંધ કરવા માટે અરજી કરશે અને એ અરજી માન્ય રાખીને તેનું ફરજિયાત વિસર્જન થઈ શકે છે. પછી
ભારતીય કાયદાની વિરુદ્ધ કે હિત વિરુદ્ધનું કૃત્ય કંપની દ્વારા કોઈ એવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય કે જેને કારણે ભારતના હિતનું જોખમાતું હોય, ભારતના કાયદા તૂટતા હોય, ભારતના કાયદાની બહાર જઈને કોઈ કાર્ય કરતું હોય, તો ત્યારે ભારતીય કાયદા હેઠળ કંપનીનું ફરજિયાત વિસર્જન થઈ શકે છે. અને છેલ્લું શું છે કે રજિસ્ટ્રાર સમક્ષ પ્રાથમિક અહેવાલ મોકલવામાં ન આવે, પ્રાથમિક સભા ભરવામાં ન આવે, તો પણ કંપનીનું શું થઈ શકે છે ભાઈ? ફરજિયાત વિસર્જન થઈ શકે છે. જે આપણે યાદ રાખવું પડશે કે ફરજિયાત વિસર્જન કાં તો દેવા ચૂકવવા માટે અસક્ષમ હોય, અને એની સિવાય કયા કારણ છે? તો કે આ 5 કારણ છે જે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા જરૂરી છે. તો હવે એક બીજી વસ્તુ અહીંયા લખ્યું છે કે આઈબીસી 2016 કંપની એક્ટ 2013 વિથ કોર્ટ રૂલ, અને મરજિયાતમાં પણ આઈબીસી 2016 લખ્યું છે. તો હું તમને એની વિશે પહેલાં થોડીક માહિતી આપું. પહેલાં આઈબીસી શું છે અહીંયા લખ્યું છે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ છે શું. તો હું તમને સમજાવી દઉં કે કંપનીના વિસર્જન કરવાની કામગીરી કરવા માટે આનું સ્થાપના કરવામાં આવી છે. તો ઘણી વખત શું થાય છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બંનેને સમાન ગણવામાં આવે છે, પરંતુ મિત્રો બંને વચ્ચે પાતળી ભેદરેખા છે જે સમજવી જરૂરી છે. તો પહેલાં હું તમને સમજાવીશ કે ઇન્સોલ્વન્સી શું છે. તો કે ઇન્સોલ્વન્સીમાં આપણે સમજ્યા કે શું કે જો કોઈ વ્યક્તિ કે કંપની, વ્યક્તિ એટલે કેવો વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ. કંપનીને એમ લાગે કે ભાઈ પોતાની પાસે દેવા ચૂકવવા પૂરતા નાણાં નથી, પોતાના જવાબદારીઓ ચૂકવવા, પોતાની દેવા ચૂકવવા માટે પૂરતી મિલકતો પોતાની પાસે નથી, તો તે નાદારી નોંધાવે છે. શા માટે? તો કે ભાઈ દેવા ચૂકવવા માટે શું છે ભાઈ? અસક્ષમ છે. તો એને શું કહેવાશે ભાઈ? ઇન્સોલ્વન્સી. કંપની પોતે રજૂઆત કરે છે, બરાબર છે, પરંતુ આ રજૂઆતથી કંઈ થતું નથી. જ્યારે આવી રજૂઆત તે ક્યાં કરશે? કોર્ટ સમક્ષ કરશે, અને કોર્ટ એની રજૂઆતને ધ્યાનમાં લઈને જરૂરી રિસર્ચ વર્ક કરીને, તપાસ કરીને, જો કોર્ટને લાગશે કે જે તે કંપની ઇન્સોલ્વન્સી માટે રજૂઆત કરી છે એ ખરેખર ઇન્સોલ્વન્સ છે, ખરેખર તેમની પાસે દેવા ચૂકવવા પૂરતા નાણાં કે મિલકત નથી, ત્યારે કોર્ટ જો એવું જાહેર કરે કે આ કંપની ઇન્સોલ્વન્સ છે, તો એનો મતલબ શું છે? એ બેન્કરપ્ટ છે. તો હવે શું ફેર પડવાનો? હવે જ્યારે કોર્ટ દ્વારા જે તે કંપનીને બેન્કરપ્ટ જાહેર કરવામાં આવે, તો એનો મતલબ એમ છે કે બેન્કરપ્ટ જાહેર થયા પછી એ કંપની હવે કાંઈ જવાબદાર રહેશે નહીં કોઈ પણ દેવા ચૂકવવા માટે. હવે પછીના કોઈ પણ દેવા ચૂકવવા માટે એ જવાબદાર રહેશે નહીં, કે કોર્ટ દ્વારા એને બેન્કરપ્ટ જાહેર કરવામાં આવી છે. અને ઇન્સોલ્વન્સીના જે કાંઈ બી ગેરલાભો છે એ હવે બેન્કરપ્ટ થયા પછી એને મળશે નહીં. હા, એ છે કે બેન્કરપ્ટ થયા પછી એ નવેસરથી નવા નામથી એ કંપની શરૂ કરી શકે છે. દાખલા તરીકે ટાકાટા નામની એક એરબેગ બનાવતી કંપની છે જાપાનની, લગભગ તો જાપાનની જ છે, પરંતુ ટાકાટા નામની એક કંપની છે જે એરબેગ બનાવે છે. હોન્ડા કંપનીમાં પણ એરબેગ કોનું હોય છે ભાઈ? ટાકાટાનું હતું. પરંતુ હવે શું થયું કે ટાકાટા કંપનીના એરબેગમાં ઘણી બધી આપણે કહીએ કે ભાઈ નિષ્ફળતા, અથવા તો કહીએ ઘણી બધી એરરો હતી કે ભાઈ ટાઈમે એરબેગ ખુલતા નહોતા, અને એરબેગની નિષ્ફળતાને કારણે ઘણા બધા મૃત્યુ પણ થયા. તો ટાકાટાએ તાત્કાલિક ધોરણે જેટલા પણ એરબેગ વેચ્યા હતા એ પાછા ખરીદી લીધા, જેને કારણે શું થયું? દરેક લોકોને ચૂકવી ન શકી, અને ભાઈ ત્યાંની સરકારે તેને બેન્કરપ્ટ જાહેર કરી. ભાઈ બેન્કરપ્ટ જાહેર થયા પછી તો હવે જે કંઈ દેવું ચૂકવવા માટે ટાકાટા કોઈને જવાબદાર નથી. તો ટાકાટાએ પછી નવી કંપની ચાલુ કરી જે પણ એરબેગની જ છે. તો શું છે? બેન્કરપ્ટ થયા પછી તમે નવી કંપની ખોલી શકો છો. તો આ તો જનરલ માહિતી ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી. તો દેવા ચૂકવવા માટે અસક્ષમ હોય અને ફરજિયાત માટે આઈબીસી છે, પરંતુ અન્ય કારણો માટે કંપનીઝ એક્ટ 2013 વિથ કોર્ટ રૂલ એ લાગુ પડશે. આમાં એક બાબત સમજવાની કે જ્યારે પણ ફરજિયાત વિસર્જન હશે ત્યારે તેનું વિસર્જન ફક્ત ટ્રિબ્યુનલ દ્વારા જ થશે. એ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. હવે મિત્રો
એક ઉદાહરણ જોઈએ કે એબીસી કંપની લિમિટેડનું લિક્વિડેશન. તો લિક્વિડેશન માટે સૌપ્રથમ તમારે શું કરવી પડશે ભાઈ? અરજી. કોને? તો કે NCLT ને તમારે અરજી કરવી પડશે. તો NCLT શું છે? નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. તો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એક બોડી છે જે શું, જેનું કાર્ય શું છે? કંપનીને લગતા કોઈ પણ ઇસ્યુ હોય તો આ બોડી દ્વારા આપણે સોલ્વ કરી શકીએ છીએ. સમાવેશને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, સંયોજનને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, કંપનીના મિસમેનેજમેન્ટને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, શેર હોલ્ડરોને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, અત્યારે આપણે વિસર્જન ભણીએ છીએ તો વિસર્જનને લગતા કોઈ પણ ઇસ્યુ હોય તો NCLT દ્વારા એ સોલ્વ થઈ શકે છે. તો આપણે જોઈએ કે ભાઈ NCLTમાં પહેલાં અરજી કરવી પડશે અને અરજી પરથી ઘણા સવાલો પૂછાય છે કે ભાઈ આ અરજી કોણ કોણ કરી શકે. તો એ આપણે જોઈએ કે ભાઈ વિસર્જન માટેની અરજી કંપની પોતે કરી શકે, લેણદાર કરી શકે, હિસ્સેદાર કરી શકે, રજિસ્ટ્રાર કરી શકે, મધ્યસ્થ કે રાજ્ય સરકાર પોતે પણ કરી શકે, અથવા તો મધ્યસ્થ કે રાજ્ય સરકારે જેને સત્તા આપી હોય તેવી કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ કંપનીના વિસર્જન માટેની અરજી કરી શકે છે. ફરજિયાત વિસર્જન માટે આપણે તમને પૂછે કે ફરજિયાત વિસર્જન માટે કોણ કોણ અરજી કરી શકે, તો તમારે આ 6 નામ યાદ રાખવા પડે કે વિસર્જન માટે આ 6 વ્યક્તિ જે છે એ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ હવે જો NCLTને યોગ્ય લાગે તો એ અરજીને માન્ય રાખશે અને અરજીને માન્ય રાખ્યા બાદ કંપનીએ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ તૈયાર કરવું પડશે. તો એમ થાય કે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ શું છે? કંઈ જ નથી પરંતુ જે તે કંપનીની મિલકતો અને દેવા દર્શાવતું એક પત્રક છે કે જે તે મિલકતો કેટલી છે, એની રિયલાઇઝડ કિંમત કેટલી છે, જે તે દેવાઓ કેટલા છે, કેટલા ચૂકવવાના છે, એની માહિતી દર્શાવતું એક સ્ટેટમેન્ટ છે જે કોણ તૈયાર કરે છે? BOD એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જે પોતાની કંપની વિશે સૌથી વધુ માહિતી ધરાવતા વ્યક્તિઓ છે તેના દ્વારા આ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે. તો હવેનો પ્રશ્ન શું છે કે લિક્વિડેટર શું છે? કોણ છે લિક્વિડેટર? જોઈએ આપણે. લિક્વિડેટર એટલે એવી વ્યક્તિ જેની નિમણૂક ફડચામાં ગયેલ કંપનીની મિલકતોના નિકાલ કરીને કાયદા મુજબ દેવા ચૂકવી આપવા માટે કરવામાં આવે છે, તેમજ નાણાં વધે તો સભ્યોને તેના શેરના પ્રમાણમાં આપવા માટે નીમવામાં આવે છે. એટલે આખી જે વિસર્જનની જે પ્રક્રિયા છે એ કરવા માટે એક ત્રાહિત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. જો ફરજિયાત વિસર્જન હશે તો આ લિક્વિડેટરની નિમણૂક NCLT ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવશે. મરજિયાત વિસર્જન હોય તો કંપનીએ લિક્વિડેટરની નિમણૂક કરવી પડશે, પરંતુ લિક્વિડેટરની નિમણૂક કરવી જ પડશે અને આ વ્યક્તિ ત્રાહિત પક્ષકાર છે કે જેનું કંપનીના હિત સાથે કાંઈ સંકળાયેલ નથી. તે એક પગારદાર એજન્ટ છે. લિક્વિડેટર છૂપો નફો કરી શકે નહીં. કંપની વતી મળેલ નાણાં અલગ બેંક ખાતામાં જમા કરાવે છે અને સૌથી મહત્વનું, જો તેની પાસે કંપનીના મળેલા નાણાંમાંથી 500થી વધુ રૂપિયા હોય તો 10 દિવસથી વધુ સમય માટે પોતાની પાસે રાખી શકશે નહીં. જે તમારે ધ્યાન રાખવું પડશે મિત્રો. શું છે આનો મતલબ કે 500 રૂપિયા કરતાં વધુ રૂપિયા કંપનીના હશે લિક્વિડેટર પાસે તો એ 10 દિવસ કરતાં વધુ સમય પાસે પોતાની પાસે રાખી શકશે નહીં. તો આ લિક્વિડેટરની આપણે માહિતી મેળવી. તો હવે લિક્વિડેટરનું કાર્ય શું છે? તો કે લિક્વિડેટર કંપનીની જેટલી પણ મિલકતો છે એનું વેચાણ કરશે, નિકાલ કરશે અને જે કાંઈ બી ઉપજ છે એમાંથી તમામ દેવાઓની ચૂકવણી કરશે. અને જો કોઈ રકમ વધે તો શું કરશે? તો સભ્યોને પરત કરશે. હવે આપણને સવાલ એ થાય કે એ લિક્વિડેટર એક ત્રાહિત પક્ષકાર છે જેને કંપની વિશે કંઈ જ માહિતી નથી. કોઈ પણ હિતગૃહો સાથે અથવા તો હિતેચ્છુઓ સાથે એને કાંઈ લેવા દેવા નથી. તો મિલકતો અને દેવાની માહિતી કઈ રીતે મળશે? તો જવાબ અહીંયા છે મિત્રો, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ. મેં કહ્યું કે ભાઈ તમામ મિલકતો અને દેવાની માહિતી સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં છે. આ ડેટાને આધારે, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સની માહિતીને આધારે લિક્વિડેટર તેમાં જણાવેલ મિલકતોનો નિકાલ કરશે, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સમાં જણાવેલ દેવાઓની ચૂકવણી કરશે અને રકમ પરત કરશે. અને જે કંઈ બી કાર્ય કરે છે એ તે છેવટના આવક જાવકના પત્રકની
તૈયાર કરશે અને આવક જાવકના પત્રકમાં તેની રજૂઆત કરવાના છે. આવક જાવકનું પત્રક બીજું કાંઈ જ નથી. જેટલી પણ મિલકતો રૂપે ઉપજ થાય છે એ આવક બાજુ નોંધવાની છે, જેટલી દેવા ચૂકવાય છે એ જાવક બાજુ નોંધવાના છે. એટલે આપણે કહી શકાય કે એક પ્રકારનું રોકડ ખાતું કહી શકાય કે જેટલી રોકડ આવે છે અને જેટલી રોકડ જાય છે તેની આપણે નોંધ કરવાની છે. અને આ પત્રકની રજૂઆત કોની સામે કરવાની રહેશે મિત્રો? તો કે ભાઈ રજિસ્ટ્રાર સમક્ષ. રજિસ્ટ્રાર સમક્ષ જે છે આની નોંધ કરવાની રહેશે, તેની રજૂઆત કરવાની રહેશે. સભ્યો સમક્ષ આ પત્રકની, આ હિસાબોની રજૂઆત કરવાની રહેશે. અને મેં હમણાં એક ઉદાહરણ આપ્યું કે તાકાટા કંપની જે બેંકરપ્ટ થઈ હતી અને નવી કંપની શરૂ કરી હતી, તો એ નવી કંપની જે છે એ બીજા નામથી શરૂ કરવી પડે. શા માટે? તો કે એક વખત બેંકરપ્ટ થઈ ગઈ તો હવે ટાકાટા જે કંપની છે એ કોઈ પણ માટે જવાબદાર રહેશે નહીં. અને એનો મતલબ એમ કે હવે ટાકાટા કંપની બંધ થઈ ગઈ છે, તો ફરી વખત શરૂ કરી તો એ બીજા નામેથી શરૂ કરી છે. કયા નામેથી? તો કે જોયસન સેટિસ્ફાઈ સિસ્ટમ નામે શરૂ કરી. તેનું નામ ચેન્જ થઈ ગયું છે. એ નિયમો છે, કાંઈ વાંધો નહીં. તો આજના લેક્ચરમાં આપણે શું સમજ્યા કે કંપની શું છે, લિક્વિડેશન શું છે, તેની પદ્ધતિઓ, કોના દ્વારા તેની અરજી થઈ શકે છે અને આખી પ્રક્રિયા આપણે જોઈ. તો આ લેક્ચરમાં મેં તમામ પ્રકારની થિયરી કવર થાય એવો મેં પ્રયાસ કર્યો છે. તો હવે આપણે શું કરીશું? તો હવે જેટલા પણ પેપર અવેલેબલ છે તો એ પેપર આપણે સોલ્વ કરવાના રહેશે. એ પેપરમાં ફક્ત ક્યાં? તો કે ફક્ત આપણે આ યુનિટના વન લાઇનર ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના રહેશે. તો પહેલાં આપણે જોઈએ ડિસેમ્બર 2015 ગુજરાત યુનિવર્સિટીનું પેપર. હું તમને દેખાડું છું. ડિસેમ્બર 2015 કોર્પોરેટ એકાઉન્ટ. હવે આમાંથી ફક્ત આપણું જે યુનિટ છે કંપની લિક્વિડેશન, તેને લગતા આપણે સવાલ આપણે સોલ્વ કરવાના છીએ. તો પહેલો સવાલ મૂડીકરણનો છે, બીજો સવાલ પાઘડીનો છે, ઇક્વિટી શેર, આ પણ ઇક્વિટી શેર, બેંક ડિબેન્ચર. આઠમો સવાલ જો મિત્રો શું લખ્યું છે? લિક્વિડેટર કંપની વતી મળેલા નાણાં ખાલી જગ્યાથી વધુ હોય તો 10 દિવસથી વધુ સમય રાખી શકે નહીં. મિત્રો આપણને ખબર છે કેટલા દિવસ આવશે? તો કે 500થી વધુ હોય તેની પાસે તો 10 દિવસ કરતાં વધુ સમય રાખી શકશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો કંપની સ્વૈચ્છિક વિસર્જન કરવાનો ઠરાવ પસાર કરે ત્યારે સ્વૈચ્છિક વિસર્જનનો નિર્ણય કર્યા પછી ઠરાવ પસાર થવાના કેટલા દિવસમાં નોટિસ આપવી જોઈએ? તો કે 14 દિવસમાં. હજી સવાલ પૂછી શકે કે કોને નોટિસ આપવી જોઈએ? તો કે રજિસ્ટ્રાર ઓફિસના જિલ્લાના ન્યૂઝપેપરમાં નોટિસ આપવી જોઈએ. બરાબર છે. તો આ કયો ક્વેશ્ચન હતો? તો કે 2015. હવે આપણે લેશું તો કે 2016. ડિસેમ્બર 2016ના પણ આપણે સવાલ સોલ્વ કરવાના છીએ. તો તમે જોઈ શકો છો ડિસેમ્બર 2016 કોર્પોરેટ એકાઉન્ટિંગ. જોઈએ આપણે ધંધામાં જોખમ. કેટલામો ક્વેશ્ચન છે? નીચે પૈકી કયું વિધાન સાચું છે કે લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત રોકડ ખાતું છે? બી, લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત ખાતાવહી છે? સી, લિક્વિડેટરનું હિસાબી પત્રક એ ફક્ત રોજમેલ છે? કે ડી, ઉપરમાંથી કોઈ નહીં? તો મેં છેલ્લે સમજાવ્યું હતું કે શું છે? હવે આવક જાવકનું પત્રક છે, એ ફક્ત શું છે? એક પ્રકારનું રોકડ ખાતું છે. તો આમાં જવાબ શું આવશે? એ. પછી નીચેમાંથી કઈ આવક લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં આવશે નહીં? આવક જાવકનું પત્રક હજી આપણે સોલ્વ કર્યું નથી, આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. તો પણ આપણે કહી શકાય કે કઈ દર્શાવશે નહીં? તો આમાં જવાબ આવશે મિત્રો શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમ જે છે આવક જાવકના પત્રકમાં ક્યાંય પણ આવશે નહીં. તો 2016 પછી 2017 2017 2018 2019 2020 2021 2022 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043 2044 2045 2046 2047 2048 2049 2050 2051 2052 2053 2054 2055 2056 2057 2058 2059 2060 2061 2062 2063 2064 2065 2066 2067 2068 2069 2070 2071 2072 2073 2074 2075 2076 2077 2078 2079 2080 2081 2082 2083 2084 2085 2086 2087 2088 2089 2090 2091 2092 2093 2094 2095 2096 2097 2098 2099 2000 2001 2002 2003 2004 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024 2025 2026 2027 2028 2029 2030 2031 2032 2033 2034 2035 2036 2037 2038 2039 2040 2041 2042 2043
ચાલો, નવેમ્બર ડિસેમ્બર 2000 એક મિનિટ 2016 2017 ડિસેમ્બર 2017 બીકોમ સેમેસ્ટર 3 કોર્પોરેટ એકાઉન્ટિંગ. જોઈએ બેંકોનું ઉત્પાદન નહીં. ફરી ક્વેશ્ચન રિપીટ થયો મિત્રો. કોઈ કંપની સ્વૈચ્છિક વિસર્જન કરવાનો ખાસ ઠરાવ પસાર કરે તો ઠરાવ પસાર થવાના કેટલા દિવસ આવશે? 14 દિવસ. કંપની વિસર્જન માટે કંપનીના ખાલી જગ્યા અરજી કરી શકે નહીં, તો શેર હોલ્ડરો કરી શકે, લેણદારો કરી શકે, મેમ્બર કરી શકે, પરંતુ ભાઈ દેવાદાર જે છે પેલા લિસ્ટમાં હતા નહીં, તો ભાઈ દેવાદારો જે છે આનો જવાબ આવશે દેવાદારો અરજી કરી શકશે નહીં. પછી 2018 નવેમ્બર 2018 બીકોમ સેમેસ્ટર 3 કોર્પોરેટ એકાઉન્ટિંગ. આમાં પેપર સેટ થોડીક ચેન્જ થઈ છે, જેમાં ઘણા બધા ક્વેશ્ચન છે. જોઈએ ફરી ક્વેશ્ચન રિપીટ થયો. 14 દિવસવાળો કે વિસર્જન કરીએ નિર્ણય લીધા પછી કેટલા દિવસમાં નોટિસ આપવી જોઈએ. પછી કંપનીના વિસર્જન માટે નીચે પૈકી કોણ અરજી ન કરી શકે? કંપની પોતે, લેણદાર, હિસ્સેદાર કે દેવાદાર. એટલે જવાબ શું આવશે? આમાં પણ દેવાદાર આવશે. પછી જે સવાલ જે છે એ દાખલાનો છે, જે આપણે ગણવું પડશે. પછી 5મો જોઈએ કે નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારમાં સમાવેશ થતો નથી? આ જે આપણે જોયું નથી, પણ તો પણ મિત્રો આમાં જવાબ આવશે દેવી હુંડી. ચોથો જે છે કે લિક્વિડેટરના મળેલા નાણાં 5000થી વધુ હોય તો પણ ખાલી જગ્યાથી વધુ સમય રાખી શકે. આમાં પણ 10 દિવસ જ જવાબ આવશે. મે બી પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, પણ 500 હોય તો જવાબ શું આવશે? 10 દિવસ આવશે. તો મિત્રો આપણે જોયું કે આ લેક્ચરમાં ભર્યા પછી 4 વર્ષના જેટલા પણ MCQ હતા કે જે કંપની લિક્વિડેશન એકાઉન્ટની થિયરી બેઝ MCQ હતા, એ મોસ્ટ ઓફ આપણે સોલ્વ કરી શક્યા છીએ. તો મિત્રો આવી જ રીતે આ યુનિટના તમામ લેક્ચર આપીશ, તમામ દાખલા આપીશ કે જે કોઈ પણ યુનિવર્સિટીના પેપર માટે, કોઈ પણ યુનિવર્સિટીના આ યુનિટના પેપર માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. મિત્રો જો આ લેક્ચર તમને ઉપયોગી લાગ્યો હોય, તમને એવું લાગ્યું કે ના મેં જે તૈયારી કરી છે, મેં જે મહેનત કરી છે એ તમને ગમી છે, તો આ વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુને વધુ શેર કરો, જેથી વધુ લોકોને તમારી જેમ આવડી શકે અને વધુ માર્ક કવર કરી શકે. બાય બાય મિત્રો.